અમારા લોકો માટે અમે લોકો કંઈક સરપ્રાઈઝ જીટુબી ની અંદર લઈને આવવાના છે. શું લઈને આવે છે તમારે જોવું છે કે જે હજુ સુધી ક્યારેય જીટુબી ની અંદર નહોતું થયું. બહુ વધી ગઈ છે ઉન્નતિ, બરાબર. પહેલી વાર કોઈ માણસને કાઢું છું અહીંયાથી, તારી જરૂર નહીં અહીંયા. સો હાલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત, કેમ છો? આઈ હોપ તમે લોકો મજામાં હશો. અને આજની સવાર જો કે આજે 9:30 વાગ્યાનો લોકોએ મને ઉઠાડ્યો છે, બરાબર. સવારમાં આજે કામ છે, કેમ કે નવા ઘરે ઇલેક્ટ્રિકનું કામ ચાલી રહ્યું છે અને પંખા બધા ઓલરેડી અમે લોકોએ બધા મંગાવી દીધા છે. અને બૂમો કરતા કરતા આ લોકોએ હવે પંખા ખોલે છે અને બધામાંથી પાઇપ બધું કાઢવાનું છે. પંખાઓ બધા આવી ગયા છે. ઓય તું કામ કર વ્યવસ્થિત. એને ઓર્ડર જ કરવો હોય ને એને બાર જ દઈ દેવાનું, હિચકા કરવાનું. પછી તો મારું બને તારું થોડી. હે હવે મારું બને તારું થોડી. હમણાં તો ના પાડતી હતી ને કે હું તો નહીં કરું કોણ ને કરે છે આ? આમ નહીં થાય ને. કરે છે કોણ? હે? મારા હાથમાં તો પાઉ કટર છે એ ત્યાં. તારી જાતના કટર વાળી. ઓય કિશન માર દઈશ. જા. કોને માર દઈશ એટલે? તને અવાજ ઓને છે? એટલે બીજું કોઈ દેખાત તારી સિવાય ઓય નહીં. માર અવાજ દઈશ છે? એટલે તારામાં હવા છે ને ઈ ફોડી નાખીશ. હવા છે? હે ઢોકલાવાળાને તો નાખા જાય. એ નથી લેવું, ના પાડી ને, ચલ જા. આખે આખું કેરી લે ડબલ. તારી માના. ઓય હે? શું છે? હે એક્ટિંગ તો કી વાગી. અરે કિશન કાઢવા દે ને, ખાલી ખોટો ટાઈમ એમાં નથી બકા. ઓહો, ખબર પડી ગઈ છે. હવે તો ગોઠ છે તને એમ લાગે? હવે તને આ ગોઠે બીજો તો હારું છે, લગાવતો નહીં આવડે. હા હવે તો આ જો ના આવે તો લગાવે મોઢું. આ તો પેલા પેકિંગમાં પેલું એ છે. પેલી એક્શન તો કરતી હમણાં બારમાં અહીં કરતી હતી. એ વાળી. રિમોટ વાળી. ઓ બોલ બોલ. કઈ એક્શન કરતી હતી? ચંદા એ કરે. હા ભાઈ, એટલી છે ને ભાઈ કે હદ જ નથી એની, કોઈ લિમિટ જ નથી. ગાડીમાં 35 ની હવા હોય, આનામાં તો અધ હવા છે. જો એ ટણી તો એવી કરતી હશે ને જોણે એટલી ખબર પડે. શું હોય? આ ગાડી તો બરોબર. અરે રિમોટ ઓકે. ચેર જેમ હવે કે શું લાગે? કામ કરીને થાકી. બી લાગે હવે કોણ ઊભું થાય? ચાલુ જ છે બકા, ચાલુ જ છે. હો ઊભું થાય વાળી, હે? ફાસ્ટ કરે છે, એ ફાસ્ટ કરે છે. એમ ચાલુ છે. આયરો ચાલુ કર. ધીમો કેમ છે યાર? પાંચ ઉપર. આ ચાલુ કર ને બકા. હા કોઈ એ ગરીબ જ પંખા નવા નહીં આવતા. હું નહીં લા કરતા. તને ચાલુ કરું. એક. હું નહીં કરતા. જોરથી બોલ. જોરથી બોલ. મને રિમોટ થી તું મને કંટ્રોલ કરે હે માડી? તારી આખી જિંદગી કંટ્રોલ કરી નાખી, તને હું ના કરું. ઓય આ મૂકવાનું. કહું છું. તારી માસીના ભાણિયા. હું? મિત્ર તને કઈ કહેવાય? આપણી પાર્ટી મોબાઈલ નહીં. આ મારીને ભાગવું જોઈએ તો મરાય નહીં. મારીને ભાગ. એ ચપ્પલ નહીં, ચપ્પલ નહીં. એક ટીડા જોડે ક્રોપ્સ. ના થઈ ખોટું નાટક નહીં. અડી ગઈ ગયા જો આમ હટ ખાલી હાથ લાખ હાલ અડાડી નહીં હો, પ્રેમથી મારી છે. હા પ્રેમથી. આવું મત, આવું ઓહો, મત, ઓહો. આવું મત, આવું મત. તારી જાતને આ મસ્તી ખોર છે ગાઈસ. અત્યારે મસ્તી નહીં કર, આ ખોલવાનું. લે આ ખોલીએ. વાહ. મસ્ત. વાહ. અહીં બાર હવે એક લઈ જવાની છે આપણે ખાલી. બસ આ કેટલી થઈ? પાંચ પાઇપો આવી આ મોટા. 5 થઈ ગઈ ને? 2 ને 4 ને 2 6 પંખા છે ને, એક લઈ ગયો છે. બસ આ બધું લઈ જવાનું છે. ઓકે આપણે એકચ્યુઅલીમાં તો ગાઈસ આજે સવારમાં મસ્તી થઈ ગઈ છે ફૂલ, બરાબર. અને બિપિન ખોલને યાર, ખોલતી હોય તો. ખુલ્લી કર. જીઓ જીટુબીમાં મારા નામનું એ પાર્સલ આવે છે ગાઈસ. અને તમે ખાલી આપણું પાર્સલ જુઓ, ખતરનાક વાળું. ઉન્નતિના નામના પાર્સલ અલગ જ આવે છે અને આપણા નામના પાર્સલ બહુ હેવી આવે. ખબર પડી તમને? પાર્સલ તમને બતાવું, કરોડો રૂપિયાનું છે. બહુ હેવી વાળું પાર્સલ છે આ, બરાબર. એટલે જોવું છે ગાઈસ. દેખો ગાઈસ, ये रहा अपना पार्सल. ये है अपना पार्सल. પાછળથી ઓલું લાવી બિપિન જો પાર્સલ આવ્યું જો આપણું. એટલે આવી ટોપલી હશે. હે વિજન બિપિન. આ પૈસેથી થોડું પાર્સલ છે આ. અરે એ ખરેખર લીલી મફળી છે.
મફળી નથી, મગફળી. વાહ ભાઈ વાહ, ધન્યવાદ, આભાર તમારો. ગાઈઝ એન્ટ્રી ને બધું અહીંયા કામ ચાલી રહ્યું છે અત્યારે. मनोजभाई मानसो વધારી રહ્યા છે, फटाफट काम पूરું કરવાની વાત ચાલી રહી છે અત્યારે. और ये काका हमारे बीमार हो गए हैं. काका तुम यार ऐसे वो मत हो जाओ, ठीक है? પેલા બે નમૂનાઓ બી આવી ગયા છે અત્યારે, બરાબર છે. હાલ એ લોકો અત્યારે ઇલેક્ટ્રિકનું કામ કરી રહ્યા છે, એમને કીધું તું એમ, બરાબર. જો છે નમૂના નંબર 1, બડા નમૂના, ગેંડા નમૂના. કેવો નમૂનો આદ્યા? કે ગેંડ ગાઈઝ, આને ગેંડ કીધું, મેં નહીં કીધું, આને કીધું, આને લાઈન હાર્દિક. નવીન ને બધા યાદ કરતા હતા યાર, નવીન દેખાતો નહીં બ્લોગમાં એમ કહેતા. અરે ક્યાં દાદા યાર, મેં કીધું નવીન તમને બતાવી દઉં કાલે જ એમ. ગાઈઝ ફાઇનલી તમને લોકોને હું 2-3 દિવસથી કહેતો હતો કે તમારા લોકો માટે અમે લોકો કંઈક સરપ્રાઈઝ જીટુબી ની અંદર લઈને આવવાના છીએ. સો ફાઇનલી અમે લોકો આજે ઇન્સ્ટાગ્રામની અંદર એનાઉન્સ કરી દીધું છે કે અમે લોકો શું લાવવાના છીએ, શું નથી લાવવાના, આ તે. બટ જીટુબી ને હવે અમે લોકો એક નવું રૂપ આપવા જઈ રહ્યા છીએ ત્રણેય બ્રાન્ચની અંદર. આ વખતે નવરાત્રી હોય, મેરેજ ફંક્શન હોય, વેડિંગની સિઝનની અંદર અમે લોકો તમારા માટે શું લઈને આવે છે તમારે જોવું છે, કે જે હજુ સુધી ક્યારેય જીટુબી ની અંદર નહોતું થયું એ વસ્તુ લઈને આવે છે. લવલી પહેલો પીસ બતાવી દે. ચલો ગાઈઝ દેખો, આવા કંઈક ડિઝાઇનર આર્ટિકલ અમારા ત્યાં જીટુબી ની અંદર આવી ગયા છે. આવું કંઈક મેરેજ ફંક્શન ની અંદર, તમારા ઘરના કોઈ ફંક્શનમાં સિમ્પલ સોબર વસ્તુ તમારે કંઈક જોઈતી હોય, કંઈક હટકી આર્ટિકલ, આ મને બહુ ગમે છે. આ આર્ટિકલ બહુ સરસ આર્ટિકલ છે, આ તમે જો ખાલી. હજુ તો આની અંદર દરેક આર્ટિકલની અંદર 8-8, 10-10 કલરો પણ છે. અમે લોકો કસ્ટમ સાઇઝ પણ અમે લોકો તમારે જેટલા પણ એક જ સાઇઝમાં કલર જોઈતા હોય, પીસ જોઈતા હોય તો એ પણ અમે લોકો આપવાના છે. ફૂલ સ્ટોક અત્યારે આવી ગયો છે, બરાબર છે, બધી જગ્યાએ. કલર બહુ મસ્ત છે એમ. ક્લાસ પીસ બતાવો તાર. વાહ ભાઈ વાહ, સરસ છે. દેખો તમે ડિટેલિંગ જુઓ ગાઈઝ, ખાલી ડિટેલ જોવાની, એક નંબર. બહુ ક્લાસ કલરો તમને અમે લોકો આ વખતે નવરાત્રીની અંદર આપવાના છીએ, પ્લસ વેડિંગ સિઝનની અંદર પણ આપવાના છે. સો જીટુબી નું એથનિક વેર, જીટુબી_એથનિક વેર ઇન્સ્ટાગ્રામની અંદર એકાઉન્ટ છે. અહીંયા હું તમને સ્ક્રીનશોટ બાજુમાં મૂકી દઉં છું, જઈને ફોલો કરી લેજો, બરાબર. ઘરે બેઠા નવરાત્રીની અંદર ગમે ત્યાં ઓર્ડર જોઈતો હશે તો એ પણ તમને મળી જશે. એનો એક નંબર નાખી દઉં છું, બરાબર. સો ખાસ કરીને જીટુબીના આઈડીને ફોલો કરજો, સપોર્ટ કરો. ફૂલ દેખો, ફૂલ સ્ટોક અત્યારે આવી ગયો છે. કેટલી ડિઝાઇન છે, કેટલા કલર છે, તમે જોઈ શકો છો આની અંદર, બરાબર. ફૂલ કલરો છે, બધા કલરફુલ, બધા ટ્રેન્ડિંગ કલરો અત્યારે લઈ આવ્યા છીએ આપણે, બરાબર છે આની અંદર. અને આ વખતે નવરાત્રીની અંદર છે ને ભાઈ લવલી, પબ્લિક ને એમ થઈ જવું જોઈએ કે એમ ભાવ આ નવું કેમ, નવું શું આવ્યું લા, મને કેમ નહીં ખબર આ સરપ્રાઈઝ. બહુ વધી ગઈ છે ઉન્નતિ, બરાબર. હું જીટુબી માં પહેલી વાર કોઈક માણસને કાઢું છું અહીંયાથી. આ જોઈતો નથી મારે ભાઈ, નીકળ હોય. પાણી નહીં પીવાનું, નીકળ નહીં પીવડા દેવું પાણી. હા નહીં દેવાનો, ચાલ નીકળ હાલ, તારી જરૂર નહીં અહીંયા. એ જાને ભાઈ, અમારું પાણી ના બગાડે અહીંથી. હા તું જા, આવતો ના ભાઈ. હા પી લે અહીંયા, બરાબર. ચાલ ભાગ, તું જાન ભાઈ. જીટુબી જોઈએ જ ના, તું અહીંયા નિકોલ જા, તારી નહીં જરૂર, તારી મસ્તી બહુ વધી ગઈ છે. તો ભાઈ લોગ આજનો દિવસ આખો બીઝી ની અંદર જતો રહ્યો છે, બરાબર છે. શુભમ કુરસિયા સર આપણી સાથે અત્યારે. બંકો હેલ વેલ પીવે વટશે બંગા તારો તો, ગોઠવાનો નહીં તું. કેવી આવે જો, હે કેવી આવે એમ, એવું છે. ઓહો, ચલો ભાઈ જઈએ છીએ ઘરે. ઘરે જઈને પેલા તો ભૂખ લાગી છે, ખાવા શું બન્યું છે. આજે ઉન્નતિ ને બધા આખો દિવસ દુકાને હતા, તો દુકાનનું શૂટ કર્યું. તમને અમુક સરપ્રાઇઝીસ હતા એ તમને કહી દીધા, સરપ્રાઇઝ છે શું નહીં, આ તે બધી વસ્તુ, બરાબર. હવે જોઈ રહ્યો છું મારા સામે કે ખબર નહીં આ હું બોલે, તને હું લાગુ છું, હે? હા આમ જોઈ રહ્યો છું એટલે કહું છું તને. મારું ટેમ ચાલુ હતું. અચ્છા, તે મેં બંધ કરાવ્યું છે. અચ્છા, કશું જોતો હતો પણ મેં વ્લોગ ચાલુ કર્યો એટલે બંધ થઈ ગયું છે ભાઈ, બરાબર છે એનું. એટલે મેઇન વાત એ હતી કે ઉન્નતિ આજે વ્લોગ બનાવ્યો છે, એ બી પ્રેન્ક વિડીયો. નહીં શુભા, મજા કેવી આવી નહીં? પણ જે લોકોએ પ્રેન્ક કર્યો હતો, જે લોકોએ પ્રેન્ક કરવાનો પ્લાન કર્યો હતો, અમે એ બે લોકોની એવી ખતરનાક હાલત કરી છે કે જેની કોઈ હદ નહીં. હે શુભા? અને એ બે નમૂનાઓ જે છે ને એ જોવા હોય તમારે તો ઉન્નતિનો પ્રેન્ક વિડીયો એ બી કાલ આવી જ જવાનો હશે. મતલબ આપણો બ્લોગ જોતા હશો ત્યારે ઉન્નતિનો પ્રેન્ક વિડીયો આવી ગયો છે. એક વખત જજો, પ્રેન્ક વિડીયો જોજો અને કમેન્ટ કરજો. એમાં પાછી એવી ચેલેન્જ છે ઉન્નતિ કે મારામાં 500 કમેન્ટ આવી જાય તો હું ડેલી, મતલબ 2
2 દિવસે એક પ્રેન્ક વિડીયો નાખીશ. મેં તો 500 નહીં 1000 આવશે. પણ મેં કીધું જો દર 2 દિવસે પ્રેન્ક વિડીયો ના આયા ને તો પછી મજા નહીં આવે. આગળ મોલામાં 500 કમેન્ટ આવી જાય એટલે ખરું. મેં કીધું 1000 આવશે. મેં કીધું બધા મારા મિત્રો તો બધા બહુ હેવી છે એટલે જાઓ ઉન્નતિનામાં જઈને કમેન્ટ કરો બરાબર કે અમને ડેલી પ્રેન્ક વિડીયો જોઈએ અને પછી એના પ્રેન્ક વિડીયો દર 2 દિવસે એક આવે કે નહીં આવતા એ આપણે જોવાનું છે બરાબર. ચલો અત્યારે તો પહેલાં ઘરે જઈશું. ખાવું છે, ભૂખ લાગી છે મને સખત. फिर देखते हैं क्या करते हैं. क्या खाना पकाया है? ये तो दाल ढोकली है, राइस. ઉધર નહીં દેખ રહા. ઓકે ઉનાથી મને તારે કેવું ખાવાની ઈચ્છા થઈ ખબર? પૂરી. આ તારી જીતના માટે બનાવી. આ તો છે કાલે કાલનું મેં ઓલરેડી મનમાં નક્કી કર્યું. પૂરી, ખીર, બટાકાનું શાક, હા. તીખું. એટલે ઓલું જ ને ગોળણીમાં હોય હા. લસણ ડુંગળી વગર વાળું. થોડાક દાળ ભાત બપોરે રાતે. તો દાળ ભાત આજે જ બનાવ્યા કાલ પાછા. થોડાક લિટલ બીટ ગળી દાળ વાળા. આવું મનમાં ઈચ્છા થઈ ગઈ મને મેં તો ખાવાની. ઓલરેડી વિચારી રાખી. અને દાળ ભાત નહીં હોય તો ચાલશે પણ પૂરી પેલું બોલીને ખાવાનું. ખીર ખાવાની અને શાક. ચલો ગાઈસ ખાના બની ગયા અભી. હા વિચારી લીધું તું મેં તો. શું કાલનું શું વિચાર્યું? તુરિયા પાત્રાનું શાક. ઓકે ગાઈસ ને મેં મારા ઓય ये साला फूट દૂધ બગડી ગયેલું આવ્યું છે લવલી. કેમ ફાટી ગયું? જોઈ લે ફાટી ગયું બકા. આવીને જોઈ લે. એ મેં મારા ગાઈસ ને કહી દીધું. ઈ કે દુકાને બગડેલું તો અહીંયા બગડી ગયું હશે. મેં મારા એટલે ઘરમાં ભૂત છે. મેં મારા ગાઈસ ને કહી દીધું છે કે ઉનાથી પટેલના વ્લોગમાં જાઓ, વ્લોગ જુઓ, કમેન્ટ કરો. પણ જો વ્લોગમાં કમેન્ટ કર્યા પછી તે વ્લોગ ના બનાવ્યો તો ચલ ન્યા કર. સો ગાઈસ ઘર માટે બનાવ ખરેખર. એ તારે આટલી પીવી ઓલે આટલી બે પીવી. માટે હું બાપડી મજૂરી કરવાનો, વાસણ ઘસવાનું બધું નહીં. વાસણ તો નહીં ઘસવાના પણ टाइम देखो गाइस ઓડાઈને को तो ઊભું टाइम રહેવું नहीं પડે તમારે दिखेगा. કમર બહુ દુખે છે. ओ भाई गाइस को टाइम दिखाओ. કઈ વાગી ગયા છે 2:30 મારે છે એ તો ધોળું ધોળું છે ને. આ ચરકટ માર બહુ ધોળું છે. વાગે તારી બની નીકળે જી હારા કાર્યા. સો ગાઈસ આ લોકો માર્યા વગર બોલ્યા તમે પણ માર્યું જ નતું. નીકળો ને યાર મારવાની મને આવડી જાય કાંઈક. મળીએ ગાઈસ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી ગાઈસ બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.